નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું સુરતમાં લૂંટ વિથ મર્ડર વિશે। સુરતમાં લૂંટ, ફાયરિંગ અને મર્ડરનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે। સચિન વિસ્તારમાં મોડી રાત્રે જ્વેલર્સમાં આ બનાવ બન્યો હતો। શ્રીનાથ જ્વેલર્સમાં લૂંટ વિથ ફાયરિંગનો બનાવ બન્યો હતો અને બાઇક પર આ 4 લૂંટારૂ આવ્યા હતા। તો લૂંટ કરી ભાગવા જતા લૂંટારુઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જ્વેલર્સ માલિકે પ્રતિકાર કરતા લૂંટારુઓ 2 રાઉન્ડ ફાયરિંગ કરીને ત્યાંથી પસાર થયા હતા। સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ છે। લૂંટ કરી ભાગતા લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। તો 4 પૈકી એક લૂંટારૂ સ્થાનિકોના હાથે પણ ઝડપાયો છે અને પકડાયેલા લૂંટારૂના ટોળાએ મેથી પાક પણ ચખાડ્યો છે। તો લૂંટારાઓએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તે અંગેની માહિતી પણ પોલીસ દ્વારા આપવામાં આવી છે। તો 4 પૈકી એક જે લૂંટારો છે તે પકડાઈ ચૂક્યો છે, અન્ય 3 હજુ પણ ફરાર છે। તો 3 લૂંટારા બાઇક મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને આખી ઘટના જે સીસીટીવી કેમેરા છે તેમાં કેદ થઈ છે। લૂંટારુઓ ત્યાંથી પસાર થાય છે અને ભાગી જાય છે તે અંગેની આખી જે ઘટના છે તે સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। તો જ્વેલર્સમાં લૂંટારુઓ દ્વારા લૂંટ આચરવામાં આવી હતી અને ત્યારબાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે એકની સારવાર ચાલી રહી છે। તો આ જે લૂંટારુઓ હતા, 4 લૂંટારુઓ હતા, તેમાંથી એક લૂંટારાને ઝડપી પાડવામાં આવ્યો છે અને જે અન્ય જે 3 છે તે હજુ પણ ફરાર છે। શ્રીનાથજી જ્વેલર્સમાં જે એક વ્યક્તિ કે આશીષભાઈ મહેશભાઈ રાજપરા ત્યાં હાજર હતા, એમને પ્રતિકાર કરવાની કોશિશ કરતા એના ઉપર 2 રાઉન્ડ ફાયર કરેલા છે આરોપીઓએ અને એમના 2 રાઉન્ડ ફાયર એમના છાતીના ભાગે ઇન્જરી થયેલી છે। તો એમને સ્થાનિક હોસ્પિટલમાં પહેલા રિફર કરવામાં આવેલા અને વધુ સારવાર અર્થે બીજી એક મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા, ત્યાં એમનું ડેથ જાહેર કરેલા છે। એના સિવાય એક બીજા વ્યક્તિ પણ જે છે એ ઇન્જર્ડ થયેલા છે, એમને પણ એપોલો હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા છે। પ્રાથમિક માહિતી મળી છે, એમનું નામ હજુ જાણી શકાયું નથી, એની નામ જાણવા માટેની પ્રયત્ન ચાલુ છે। એના સિવાય જે 4 આરોપી અહીં આવેલા હતા એમાંથી 3 આરોપીઓ અહીંથી ફરાર થઈ ગયા છે અને એક આરોપીને પબ્લિકે પકડી અને એને ટોળું થઈ ગયું હતું એટલે પબ્લિકે માર મારેલો છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં લૂંટ પછી ત્યારબાદ ફાયરિંગ અને ત્યારબાદ મર્ડર, આખી જે ઘટના સર્જાઈ, આખરે કયા સમયગાળા દરમિયાન ઘટના સર્જાઈ હતી, શું પરિસ્થિતિ હતી? બિલકુલ, સુરત નજીક આવેલું સચિન ગામ છે કે જ્યાં આગળ રેલવે સ્ટેશન નજીક શ્રીનાથ જ્વેલર્સની દુકાન આવેલી છે। ગઈકાલે મોડી સાંજે 2 બાઇક પર 4 જેટલા લૂંટારો લૂંટના ઈરાદે આવ્યા હતા અને જ્વેલર્સમાં લૂંટ કરવા માટે ઘૂસ્યા હતા, પણ દુકાન માલિકે આ લૂંટારુઓનો વિરોધ કરી બૂમાબૂમ કરી હતી, જેને લઈને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। જો કે લૂંટારુઓને ખ્યાલ આવી ગયો હતો કે તેઓ પકડાઈ જશે, જેને લઈને 3 લૂંટારુઓએ પોતાનો જીવ બચાવવા માટે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા। પણ એક લૂંટારાનું નસીબ ખરાબ હતું કે જે લોકોના હાથે ચડી ગયો હતો, લોકોએ બરાબરનો મેથી પાક આપ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ લૂંટારુને સારવાર અર્થે 108 ઇમરજન્સી સેવા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું। એટલે કે લૂંટ કરવા ઈરાદે આવેલા 4 પૈકી એક લૂંટારુને પબ્લિકે ઝડપી પાડ્યો હતો અને મેથી પાક આપતા લૂંટારુનું કરુણ મોત થયું હતું। એટલે કે આ સમગ્ર ઘટનામાં પહેલાં લૂંટનો પ્રયાસ થયો હતો, ત્યારબાદ લૂંટારુએ પોતાનો જીવ બચાવવા માટે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને એક લૂંટારુ પકડાઈ જતાં લોકોએ બરાબરનો મેથી પાક આપ્યો હતો। જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી। ઘટનાની જાણ થતાં મોડી સાંજે સુરત સચિન પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે। ખાસ કરીને લૂંટ કરવા આવેલા 3 લૂંટારુ જે ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા તેને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી પોલીસે તપાસ શરૂ કરી છે। પણ સૌથી મહત્ત્વની વાત છે કે ફરી એક વખત સુરતમાં લૂંટની ઘટના બનતા રહી ગઈ છે। ફરી એક વખત પોલીસની બી ગુનેગારોમાં રહી નથી, જેને લઈને લૂંટારુઓ લૂંટ કરવા પહોંચ્યા હતા જ્વેલર્સની દુકાનમાં। જો કે જ્વેલર્સના માલિકની સમય સૂચકતાને લઈને વિરોધ સાથે બૂમાબૂમ કરતા લૂંટ અટકી ગઈ હતી, પણ ચોક્કસ 2 રાઉન્ડ ફાયરિંગ સાથે એક લૂંટારુનું મોત થતાં આ મામલે પોલીસે હત્યાનો ગુનો પણ દાખલ કર્યો છે।
જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વાત કરીશું રખડતા શ્વાનોના આતંક વિશે. રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે અને હવે તો હદ થઈ ગઈ છે. વહેલી સવારે 15 શ્વાનોએ મહિલાને ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી છે. સુરતના ઉમરપાડાના જોડવાણ ગામનો આ હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે. 40 વર્ષીય મહિલાને 15 શ્વાનોએ ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી છે. સવારે મહિલા કુદરતી હાજતે ગઈ હતી ત્યારે શ્વાનોએ ઘેરીને તેને ફાડી ખાધી હતી. તો ઈમાબેન વસાવા નામની મહિલાને શ્વાનોએ અસંખ્ય બચકા ફરી ફાડી ખાધી હતી અને પરિવારે શોધખોળ કરતા મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવી હતી. તો રખડતા શ્વાનોના આતંકનો આ પહેલો બનાવ નથી. 4 દિવસમાં જ રાજ્યમાં 3 અલગ અલગ બનાવોમાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો 4 જુલાઈએ ભાવનગર અને અમરેલીમાં પણ રખડતા શ્વાનોના હુમલામાં એક બાળકોના મોત નીપજ્યા હતા, જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા. અને ફરી એકવાર આ સુરતની ઘટના સામે આવી છે, જેમાં 15 જેટલા જે શ્વાનો હતા તેમના દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો અને જે મહિલા હતી 40 વર્ષીય મહિલા તેને ફાડી ખાધી હોવાની આ ઘટના સામે આવી છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, સુરતની આ હચમચાવનારી ઘટના કે જ્યાં શ્વાનોનો આતંક ખૂબ જ જોવા મળી રહ્યો છે, શું અપડેટ? જી કોમલ, ચોક્કસથી વાત કરો તો દક્ષિણ ગુજરાત એટલે કે સુરત જિલ્લાની અંદર ખાસ કરીને દીપડાની દહેશતો તો અનેક વખત જોવા મળી છે, પરંતુ આ એક ઘટના કંઈ અલગ જ જોવા મળી છે કે ઉમરપાડા તાલુકાના આદિવાસી વિસ્તાર અંતરાલ વિસ્તારની અંદર શ્વાનનો આતંક જોવા મળ્યો છે. જે એક વૃદ્ધા છે જે એક કુદરતી હાજતે ગયા હતા, એ સમય દરમિયાન 15 થી 20 જેટલા આ શ્વાનના ટોળાએ જે આ મહિલાને પીછી નાખી અને મોતને ઘાટ ઉતારી દીધી હતી. અને ખાસ કરીને આજે પરિવારજનો જ્યારે આ વૃદ્ધાને શોધવા નીકળ્યા ત્યારે કુદરતી હાજતે ગયેલા ડબ્બા ઉપરથી ઓળખ થતા આ મહિલાનું મોત થયા હોવાનું ચોક્કસપણે એ લોકો માની અને ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને જે બચેલી જે મૃતદેહનો ભાગ હતો એને હાલ પીએમ અર્થે ખસેડી અને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. અને ખાસ કરીને ઉમરપાડા વહીવટી તંત્ર દ્વારા શ્વાન ઉપર ક્યારે લગામ લાવશે એવું લોકોના પણ એક ભારે રોષ જોવા મળી રહ્યો છે. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં મહિલાને જે 15 જેટલા શ્વાન હતા તેણે 40 વર્ષીય મહિલાને ફાડી ખાધી હોવાની આ ઘટના સામે આવી છે. રાજ્યભરમાં અત્યારે શ્વાનોનો આતંક વધી ગયો છે અને તેના કારણે જે સ્થાનિકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. આ સુરતની હચમચાવતી ઘટના જે સામે આવી છે, જેમાં જે 40 વર્ષીય મહિલા છે તેને 15 જેટલા શ્વાનોએ ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી છે. તો અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, જેમાં લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. વહેલી સવારે આ મહિલા બહાર નીકળી હતી અને તે દરમિયાન આ જે શ્વાન હતા તેમનો આતંક જોવા મળ્યો હતો અને જે 15 શ્વાનો હતા તેમના દ્વારા મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે રાજ્યભરમાં જે શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે તેની અલગ અલગ તસવીરો જોઈ લઈએ. એક તરફ ઉમરપાડાની એ ઘટના, સુરત વિસ્તારની એ ઘટના કે જ્યાં મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો અને મહિલાને ફાડી ખાધી. બીજી તરફ શ્વાન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તેમાં બાળક ઇજાગ્રસ્ત થયું હતું. અમરેલીની એ ઘટના કે જ્યાં એક બાળકનું મોત નીપજ્યું હતું અને અન્ય જે બાળક હતો તે ઇજાગ્રસ્ત થયો હતો. બીજી તરફ ભાવનગરની એ તસવીર સામે આવી છે કે જ્યાં આગળ પણ શ્વાનોનો આતંક જોવા મળ્યો છે અને બાળકનો ભોગ લેવાઈ ગયો છે. ગુજરાત પર હજુ 2 દિવસ ભારે વરસાદનો રાઉન્ડ શરૂ રહેશે અને આજે અને આવતીકાલે થઈ શકે છે ભારે વરસાદ. આજે નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. દમણ તેમજ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्र में लाइट टू मॉडरेट रेनफॉल होने का चांसेस है. गुजरात रीजन जो है अगले 3 दिन तक वाइड स्प्रेड बारिश का संभावना है. 7 से लेकर 9 जुलाई तक और 10 से लेकर 13 जुलाई तक फेयरली वाइड स्प्रेड रेन होगा. और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है. इसमें उसके आगे जो रिमेनिंग आपका डे 3 से लेकर डे 7 तक
13 तारीख तक उसमें फेयरली वाइड स्प्रेड बारिश होने का संभावना है, लाइट टू मॉडरेट। और अगले 5 दिन हमारा थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग दिया गया है। ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં હવે વધારો થયો છે। ઉપરવાસમાં 25,591 ક્યુસેક પાણીની આવક થઈ છે। તો હાલ નર્મદા ડેમની સપાટી 170.52 મીટરે પહોંચી છે। પાણીની આવક થતા આરબીપીએચના 2 અને સીએચપીએચનું એક પાવર હાઉસ ચાલુ છે। નર્મદા ડેમના મેઇન કેનાલમાં 12,750 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે। ભાદર 2 ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીની પુષ્કળ આવક થઈ છે। તો ડેમમાં 1300 ક્યુસેક પાણીની આવક અને જાવક સર્જાઈ છે। તો ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે। ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદર સુધીના ભાદર નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે અપીલ કરવામાં આવી છે। તો ધોરાજીથી પોરબંદર સુધીના 67 જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે। ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદી ગાંડીતુર બની ગઈ છે। ખંભાળિયાના વાડીનાર ખાતે જેટી પર કેટલાક ઊંટ પાણીમાં તણાઈ આવ્યા છે। વાડીનારના દીનદયાળ પોર્ટ પર ઊંટ દરિયામાં તણાઈ આવ્યા હોવાની શક્યતા છે। તો દરિયામાં ઊંટનું ટોળું તણાઈ આવતા તંત્રએ માલધારીને સાથે રાખી ઊંટનું રેસ્ક્યુ હાથ ધર્યું છે। દરિયાના પાણીમાં આટલા ઊંટ ક્યાંથી આવ્યા તે માટે તંત્ર દ્વારા તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે। સુરતના સણિયા હેમાદ ગામમાં ફરી ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે। ગામમાં 5 ફૂટ સુધી ખાડીપૂરના પાણી ફરી વળ્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ફરી ખાડીપૂરની સમસ્યાનું નિર્માણ થયું છે। ગામમાં આવેલ મંદિર પણ અડધે અડધું ગરકાવ થઈ ગયું છે। તો વાહન વ્યવહાર સહિત જનજીવન પર પણ અસર વર્તાઈ રહી છે। પગપાળા જતા લોકો માટેના ગામના માર્ગમાં પાણી ભરાઈ ગયા છે। 4 દિવસ સુધી ખાડીપૂરના પાણીનો સામનો કરી ચૂકેલા ગામવાસીઓને ફરી એક ખાડીપૂરની સમસ્યા કરવી પડી રહી છે અને ફરી એકવાર એ જ પ્રકારની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે। બોરસદમાં ભારે પવન સાથે તોફાની વરસાદ ખાબકી રહ્યો છે। 3 કલાકમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે। બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। વીજળીના ડરામણા કડાકા સાથે તોફાની વરસાદ ખાબક્યો। શહેરના પાંચવડ વિસ્તાર, રબારી ચકલા, ભોબાફળી અને ટ્રાફિકથી ધમધમતી આણંદ ચોકડી, વાસદ ચોકડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગોધરા શહેરમાં 1 કલાકમાં અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વરસાદી માહોલને પગલે ઠેર ઠેર પાણીનો જમાવડો થતા જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। તો ગોધરાની પોલીસ ચોકી 8મા ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે। પંચમહાલ જિલ્લાના ગોધરામાં વરસાદી માહોલ જામ્યો છે। ગોધરામાં દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે શહેરના માર્ગો પાણી થઈ ગયા છે। તો ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં યોગ્ય નિકાલના અભાવે વરસાદી પાણી ભરાઈ ગયા છે। જો વરસાદ અવિરત જારી રહે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ છે। ધોધમાર વરસાદના કારણે ગાંધી પેટ્રોલ પંપ પાસે મુખ્ય માર્ગ ઉપર ભરાયા છે વરસાદી પાણી। તો મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પંચમહાલ ગોધરા શહેરમાં 1 કલાકથી અવિરતપણે વરસી રહેલા વરસાદને લઈ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। તો વલ્લભ પાર્ક સોસાયટીમાં પાણીનો જમાવડો થતા વાહન ખોટવાયા છે। દાહોદ તરફથી બસ સ્ટેન્ડ જતા માર્ગ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। શહેરના અનેક માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। નવસારીના ગણદેવી શહેરમાં સુરત બિલીમોરા જતી સરકારી એસટી બસ રેલવે અંડરપાસમાં ફસાઈ અને ગણદેવી શહેર અને બિલીમોરા શહેરને જોડતા માર્ગ પર વેંગડિયા ખાડીના પાણી ફરી વળતા સરકારી એસટી બસ રેલવે અંડરપાસમાં ફસાઈ ગઈ છે। બસ પાણીમાં ફસાઈ જતા ગણદેવી ફાયરના જવાનો દ્વારા બસના રહેલા 7 મુસાફરો સહિત ડ્રાઈવર અને કંડક્ટરને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે।
મહેસાણાના તારંગાના પર્વતો અરવલ્લીની ગિરિમાળા તરીકે ઓળખાય છે, ત્યારે હાલ તારંગાની પર્વતમાળાઓ 16 કળાએ ખીલી ઉઠી છે. વહેલી સવારે વાદળછાયું વાતાવરણ લોકો માટે આનંદદાયક બન્યું છે અને લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે વળી કેટલાક લોકો અહીં ટ્રેકિંગ કરવા પણ આવતા હોય છે. વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્ય માણવા અહીં લોકો ઉમટી પડે છે. તારંગા ડુંગર પર જોગીડાની ગુફા આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. તારણના મંદિરથી ટ્રેકિંગ કરતાં અંદર ત્યાં થઈને અમે તારંગા આવ્યા. તારંગા ઉપર સિદ્ધશિલાથી અમે જોગીરાની ગુફામાં જઈ રહ્યા છીએ. ખરેખર એક રમણીય વાતાવરણમાં એટલું પ્રકૃતિનો આનંદ લેવાની મજા આવી કે જેનો કોઈ પાર નથી. એટલે ખરેખર નવજુવાનોને એક સંદેશો આપવા માગું છું કે આવો ટ્રેકિંગનો પ્રોગ્રામ બનાવો, શરીર સ્વસ્થ રહેશે અને આનંદ પ્રકૃતિના ખોળામાં રમવાની અને મોજ કરવાની આનંદ અનેરો રહેશે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ભારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. બધી સબ ડિવિઝન ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારમાં અચાનક માટી ખડકો ધસી પડી હતી અને પેટ્રોલ પંપ નજીક આ બનાવ બન્યો હતો, જ્યાં ભેખડો ધસી પડતા હાજર કર્મચારીઓ અને રસ્તા પર જતી મહિલાઓએ ઝડપથી દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ પેટ્રોલ પંપને ભારે નુકસાન પહોંચ્યું છે. તો હિમાચલ પ્રદેશના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભેખડ ધસી પડવાની ઘટના બની છે, તો જાનહાનિના કોઈપણ પ્રકારના સમાચાર નથી, પરંતુ જે પેટ્રોલ પંપ ત્યાં આગળ આવેલો હતો તેને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સોશિયલ મીડિયામાં લાઇક્સ અને વ્યૂ મેળવવા કેટલાક પોતાના જીવને પણ જોખમમાં મૂકતા ખચકાતા નથી અને મધ્યપ્રદેશના પન્નાના બૃહસ્પતિ કુંડમાં આવો જ એક હૃદયદ્રાવક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક યુવાન પોતાના મિત્રનો હાથ પકડીને હજારો ફૂટ ઊંડા પાણી ઉપર ઝૂલીને રીલ અને સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે. આ દ્રશ્ય જોઈને નીચે ઉભેલા લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા. વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ધોધ અને હજારો ફૂટ નીચે ઊંડા પાણી છે, ત્યાં એક યુવાન તેના મિત્રના ટેકાથી હવામાં લટકતો જોવા મળી રહ્યો છે. તેનો મિત્ર તેને મજબૂતીથી પકડી રહ્યો છે, જ્યારે તે પોતે મોબાઈલથી તેનો વિડીયો બનાવી રહ્યો છે અને સેલ્ફી પણ લઈ રહ્યો છે. આ દ્રશ્ય એટલું ખતરનાક છે કે થોડી ભૂલ પણ યુવાનનો જીવ લઈ શકે છે. કુંડ નીચે હાજર લોકોએ આ ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો, જે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. ન્યૂઝ 18 આપ સૌને અપીલ કરે છે કે જિંદગી અનમોલ છે. આવી સેલ્ફી અને રીલ જોખમી બની શકે છે. ભારે વરસાદથી કચ્છના 15 માર્ગોનું ધોવાણ થયું છે. ધોવાણ થયેલા રસ્તાઓ ફરી એકવાર જલ્દી કાર્યરત થાય તે માટે સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદ વચ્ચે માનવ કે પશુ મૃત્યુના બનાવો સામે આવ્યા નથી. સારા વરસાદથી કચ્છમાં 5 મધ્યમ અને 19 નાની સિંચાઈના ડેમોમાં પાણીની આવક પણ થઈ છે. ભારે વરસાદી માહોલને ધ્યાને રાખી તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. ભારે વરસાદી આગાહીને લઈ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. તો જોખમી નદી, નાળા, તળાવ અને ડેમમાં લોકોને નાહવા ન જવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. 15 જેટલા જે રસ્તાઓ છે એ ઓવરટોપિંગ થઈ રહ્યા છે, એટલે કે ત્યાંથી પાણીનું આગમન વગેરે થઈ રહ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપરથી આ વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારના માનવ કે પશુ મૃત્યુના પણ કોઈ એવા બનાવો ધ્યાન ઉપર આવેલા નથી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 6 દિવસથી પડેલા ધોધમાર વરસાદે ખેડૂતોની સ્થિતિ દયનીય બનાવી દીધી છે. પાલનપુર, વડગામ, ધાનેરા, ડીસા સહિત અનેક વિસ્તારોમાં ખેતરોમાં લણેલા પાકને ભારે નુકસાન થયું છે અને ખેતરો જળબંબાકાર બની ગયા છે. ખેડૂતો ચોમાસાની આશા રાખીને મગફળી, બાજરી જેવા પાક વાવ્યા હતા અને લણણી પણ કરી હતી, પણ અચાનક પડેલા ભારે વરસાદે ખેતરમાં મૂકેલો પાક પલળી ગયો છે. હવે ખેડૂતો તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર આપવા માટે માંગ કરી રહ્યા છે. કહેવા જેવું તો પણ હવે ક્યાં ને બધું નિષ્ફળ જતું રહ્યું છે. મોટા ભાવના બિયારણ વાયુ, સોનિયા ખાતરનું છે, યુરિયા ખાતર, ડીએપી, બાજરી પાછી હારી, ભગવાન પકવી હારી, પણ બગાડીને ધૂળ કરી નાખ્યું. એટલે હવે કોઈ બીજો ઉપાય રહ્યો નથી. ખર્ચ કર્યું લાખ હવા લાખનું, બધું વળતર બધું એમાં થવા પણ કોઈ છું નહીં. એટલે હવે અમારી સરકાર પાસે માંગ છે, સરકાર આ સર્વે કરે ને અમને કોઈ સહાય કરે તો. વરસાદ એવા અમને રોવરાયા કે કોઈ પાર જ નથી. 3.5 લાખની પેદાશી અમારી થોત, અમે માગતા વાળાને 25 રૂપિયા આપો અને ઘાસચારો બધો બગાડી નાખ્યો છે. બાજરીમાં કોઈ બીજવાળા ઉધાર લાયેલા છે, ખેડાઈ બાકી છે, બાકી છે, ખાતરના પૈસા બાકી છે. એ લોકોને હવે અમારે જવાબ
જવાબ તો આપવો કે, એટલે સરકાર જોડે અમારી નમ્ર વિનંતી છે, જે સહાય થાય અમને કરે. રખડતા ઢોરના આતંકનો બનાવ એક સીસીટીવીમાં કેદ થયો છે. રૂવાડા ઊભા કરી દેતો આ બનાવ ઉત્તર પ્રદેશના સંભલમાં બન્યો હતો. ઘર બહાર ચાલીને જતા એક મહિલાને રખડતા ઢોરે હવામાં ફંગોળીને પટક્યા હતા. તો રખડતા ઢોરે વૃદ્ધ મહિલાને શિંગડા ભેરવીને હવામાં ફંગોળ્યા, જે બાદ મહિલા હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા. એટલું જ નહીં, મહિલા રસ્તા પર પડી પણ ગયા પછી આખલાએ ફરીથી શિંગડા વડે મહિલા પર હુમલો કર્યો અને આખલાએ 1 કે 2 વાર નહીં પરંતુ 3 વાર વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. જો સ્થાનિક લોકોએ તેને બચાવી ન હોત તો અનિચ્છનીય બનાવ પણ બની શક્યો હોત. આખલાના હુમલાનો વિડીયો ચંદૌસી શહેરનો હોવાનું સામે આવ્યું છે. તો આખલાનો આતંક જોવા મળી રહ્યો છે અને હચમચાવનારી આ ઘટના સામે આવી છે, જ્યાં વૃદ્ધ મહિલા પર આખલા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, હવામાં ફંગોળી અને ત્યારબાદ જે મહિલા છે તે નીચે પણ પટકાઈ હતી. ત્યારબાદ પણ આખલા દ્વારા હુમલો જારી રાખવામાં આવ્યો, શિંગડા ભેરવવામાં આવ્યા અને આ જે મહિલા છે તે ગંભીર રીતે અત્યારે ઘાયલ થઈ છે અને સારવાર હેઠળ છે. તો આખો જે વિડીયો છે તે ચંદૌસી શહેરનો હોવાનું સામે આવ્યું છે. ધોરાજીના પાટણ વાવ ખાતે 4 પગનો આતંક જોવા મળી રહ્યો છે. પાટણ વાવ ઓશમ પર્વત પાસે દીપડો દેખાયો હતો. પાટણ વાવ ઓશમ પર્વતના ચેકડેમ તરફ જવાની બાજુની દિવાલ ઉપર રાત્રિ દરમિયાન દીપડો આંટાફેરા કરતો હોય તેવા વિડીયો સામે આવ્યો છે. શિકારની શોધમાં દીપડો જતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. તો પાટણ વાવ જતા પ્રવાસીએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂક્યો છે. પાટણ વાવ ખાતે દીપડાના આંટાફેરાથી પ્રવાસીઓમાં અને સ્થાનિક ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. જૂનાગઢની ભેસાણ નજીક છોડવડી રોડ ઉપર આવેલ મા અમરસિંહ સંકુલમાં બાળકો સાથે જાતીય સતામણી મામલે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંસ્થા દ્વારા ફરિયાદી બની આચાર્ય અને ગૃહપતિ સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે આચાર્ય અને ગૃહપતિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ સાથે અડપલાની ઘટનાના ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું. આચાર્ય અને ગૃહપતિ દ્વારા 20થી વધુ બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ છે. તો હાલ પોલીસે બંને આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એની સામે જે કાયદાકીય રીતના એફઆઈઆર કરવાનું થશે તો એફઆઈઆર પણ એની સામે થશે અને સખ્તમાં સખ્ત સાહેબને પણ અને તંત્રને કહેવામાં આવશે કે એને જે પણ કાંઈ કાયદાની જોગવાઈ પ્રમાણે સજા થાય એ સજા થવી જોઈએ અને એના માટે અમે બાળકો સાથે સતત આ શાળાના આચાર્ય કેવલ લાખણોત્રા અને ગૃહપતિ હિરેન જોશી એમના દ્વારા બાળકો સાથે ન કરવાનું જે કૃત્ય હોય એ થયેલું હોય એવું પ્રાથમિક અમને બાળકો પાસેથી જાણવા મળ્યું છે. સંસ્થાને પણ અમે વાત કરી છે. સંસ્થાવાળા પણ અને આજે જ આ 2 વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા માટે સંસ્થાને કહી દીધું છે અને આજે સાંજ પહેલા આ એફઆઈઆર નોંધાઈ જાય અને આગળ હજુ પણ કેટલા બાળકો અફેક્ટેડ છે, કેટલા બાળકો સાથે આ અઘટિત બાબત છે એ બની છે એ તપાસનો વિષય છે અને એ આગળની તપાસમાં જે મુજબ આવશે એ મુજબ પોલીસ એમની કાર્યવાહી આગળ હાથ ધરશે. બાબતના સાક્ષી હોય તો આ અંતર્ગત ભેસાણ પોલીસ સ્ટેશનમાં જે ભારતીય ન્યાય સંહિતા ઉપરાંત પોક્સો એક્ટ, જુવેનાઇલ જસ્ટિસ અને અન્ય જે ચાઇલ્ડ પ્રોટેક્શન અંતર્ગતની જે કલમો મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. મહેસાણા જિલ્લામાં દારૂનું દૂષણ વધતા હવે ગ્રામજનો મેદાને ઉતર્યા છે. બહુચરાજીના રૂપપુરાને દારૂમુક્ત કરવા ગામના લોકોએ આવેદનપત્ર આપ્યું છે. તો બહુચરાજી પોલીસ અને મામલતદારને ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું છે. યાત્રાધામ બહુચરાજી તેમજ તાલુકામાં દારૂનું દૂષણ વધ્યું હોવાની રજૂઆત કરી છે. તો દારૂ અને જુગારૂના દૂષણ પણ વધ્યું હોવાની રજૂઆત કરવામાં આવી છે. આસજોલ તેમજ કરણપુરા અને ધનપુરા રાતે જ મરતોલી વિસ્તારમાં દારૂ સપ્લાય કરતા હોવાની રજૂઆત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરની સેડલા પ્રાથમિક શાળામાં હોબાળો સર્જાયો છે. શાળાના આચાર્યએ વિદ્યાર્થીનીઓની છેડતી કર્યાનો આરોપ છે. તો 9 જેટલી વિદ્યાર્થીનીઓની આચાર્ય દ્વારા છેડતી કર્યા હોવાનો સનસનીખેજ આરોપ લગાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો.
વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કરી ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। કોઈને કહેવાની અને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપવામાં આવી છે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં શાળામાં એકઠા થઈ જતા પોલીસ દ્વારા આચાર્યને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે। તો આચાર્ય વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ગ્રામજનો દ્વારા માંગ પણ કરવામાં આવી છે। એક બે છોકરીની વાત નથી, આવી 9 દીકરીઓ છે જેઓએ જવાબ એવો આપ્યો છે કે અમારા આચાર્ય એ આવી રીતે ગેરવર્તન કરે છે અને ખરાબ નજરે જુએ છે। મનપાની ટીમ પર મહિલાએ દાતરડાથી જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આ ચોંકાવનારો કિસ્સો બન્યો છે। કાપોદ્રા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર હુમલાના પ્રયાસની ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા દ્વારા મનપાની ટીમ પર આ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જાહેરમાં મહિલાએ દાતરડા વડે મનપાની ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। મનપાની ટીમ દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી હતી। બે મહિલાઓ આવી અને દાંતરડુંથી દોરડું કાપી અને એ ગાય છોડાવી ગયેલ। એ જે મહિલા હતી એના હાથમાં દાંતરડું હતું, એના વડે એને પાલિકાના કર્મચારીઓ પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કરેલ, તેમજ ગાળાગાળી પણ કરેલ અને એમ પણ કહ્યું હતું કે ભાઈ જો હવે આવશો તો જાનથી મારી દેશું। અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં કર્મચારીઓ ઊંઘતા ઝડપાયા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। દર્દીને સમયસર સારવાર ન મળી હોવાનો આરોપ લાગ્યો હતો। આ અંગે મહાનગરપાલિકાએ કાર્યવાહી પણ કરી છે। ઇમરજન્સી સેવામાં કામ કરતી એજન્સી તેમજ અધિકારીઓને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે। જરૂર જણાશે તો એજન્સી પાસે દંડ પણ લેવામાં આવશે। આના અનુસંધાનમાં સીએમઓ, સિક્યુરિટી, હાઉસકીપિંગ અને લેબ ટેકનિશિયન આ ચારેય જણાને નોટિસ આપવામાં આવી છે અને એનો ખુલાસો પૂછવામાં આવ્યો છે। તો થોડા દિવસ પહેલા શહેરની એલજી હોસ્પિટલમાં પોપડું પડ્યું હતું। આ મામલે પણ એએમસીની હોસ્પિટલ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી। આ અંગે હોસ્પિટલ કમિટીએ કરેલી કામગીરી અંગે અધિકારીએ માહિતી માંગી હતી। અત્યારે નવી એલજી હોસ્પિટલ બને છે એ 2 પાર્ટમાં બનાવવાની હતી। એક પાર્ટમાં અત્યારે કામ ચાલુ છે અને બીજા પાર્ટનું અત્યારે જે પોપડું પડ્યું ત્યાં બીજો પાર્ટ બનાવવાનો હતો, પણ ત્યાં પોપડું પડતા મ્યુનિસિપલ કમિશનર, ડીવાયએનસી અને હું સ્થળ તપાસ કરી અને પછી કમિશનર સાહેબે એને એન્જિનિયરનો સ્ટ્રક્ચરનો રિપોર્ટ મંગાવ્યો। સ્ટ્રક્ચરનો રિપોર્ટ એવો આવ્યો કે આ બિલ્ડિંગ હવે ચાલે એવું નથી, એટલે જેથી કરીને અહીંયા બેડ ચલાવવા નહીં, તો તાકીદના ધોરણે અહીંયા જે બેડ હતા એને શિફ્ટ કર્યા। અમદાવાદમાં ભાજપના કાર્યકરોને સરકારી મિલકતો તોડી પાડવામાં જાણે કોઈ કાયદાનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદમાં વધુ એક ભાજપ કાર્યકરે પોતાની દુકાન દેખાય તે માટે જાહેર શૌચાલય તોડી પાડ્યું છે। શાસ્ત્રીનગર બાદ હવે શાહપુર વોર્ડમાં દિલ્હી દરવાજા પાસે આવેલ જાહેર અને નિયમિત બહારની પબ્લિક વધારે યુઝ કરતા હતા, અવર જવર ત્યાંના સ્થાનિકો એનો કોઈ અવર જવર યુઝ કરતા અને ગંદકી રીતસર બહાર નીકળતી હતી। મેં પોતે રાઉન્ડ માર્યું હતું। એ ગંદકી અને પબ્લિકની મારી આ સ્થાનિક રજૂઆત અમે ત્રણેય કોર્પોરેટરને મળી હતી। ત્રણેય કોર્પોરેટર અમારા લેટર હેડ ઉપર લખી અને PHS ને હેલ્થ વિભાગમાં અમે જમા કરાવી હતી। એમના મળતિયાઓમાં લાભ થાય અને એમની દુકાનથી આગળથી જે શૌચાલય હટી જાય ને દુકાનનું કવર મોટું દેખાય, ફ્રન્ટ મોટું દેખાય, એના માટે એ લોકોએ ગેરકાયદેસર રીતે તોડી નાખેલું છે। હવે ત્યાં જે મજૂર લોકો જે સવારના બેઠા હોય છે એમને સુવિધાઓ અસુવિધા થવા માંગેલી છે, તથા શાકભાજી બજારના જે લોકો બહારથી વેપારીઓ આવે છે એમને અસુવિધા માટે ઉત્પન્ન થઈ રહી છે। લોખંડ બજારના વેપારીઓ માટે પણ એ એક સુવિધાનું એક સ્ત્રોત હતું, પણ એના માટે આ લોકોએ ગેરકાયદેસર રીતે એ શૌચાલય તોડી નાખેલું છે અને હાલ ત્યાં અસુવિધા ઊભી રહી છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।